રાજકોટ લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના એક નિવેદનથી ક્ષત્રિય અને રાજપૂત સમાજ લાલ ઘૂમ થઈ ગયો છે અને તેઓએ ચીમકી ઉચ્ચારી છે કે ઉમેદવાર બદલો નહીતર અમે મતદાન નહીં કરીએ। સવાલ હવે અહીંયા છે અને બીજેપીની ચિંતા પણ આ છે કે જો ક્ષત્રિયો મતદાનથી અળગા રહ્યા તો કઈ રીતે નુકસાન તેમને પહોંચી શકે છે। જો કે ડેમેજ કંટ્રોલના પ્રયાસ પણ થઈ રહ્યા છે અને આવા સમયે અમે આપને એ સમજાવવાનો પ્રયત્ન કરીશું કે ક્ષત્રિયો કેટલી बैठक पर असर करे छे અને કઈ રીતે અસર કરી શકે છે કોઈ પણ પાર્ટી માટે। આવો સમજાવીએ, મેપના માધ્યમથી સમજાવીશું, ગ્રાફિક્સના માધ્યમથી અમે આપને સમજાવીએ કે કેટલી બેઠક પર ક્ષત્રિયો અસર કરી શકે છે, કઈ કઈ આ બેઠક છે આપને બતાવીએ। કચ્છ સૌથી મોટો મુદ્દો અહીંયા કચ્છનો પણ છે કારણ કે અહીંયા પણ ક્ષત્રિયો મોટી સંખ્યામાં છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર, રાજકોટ સૌથી ચર્ચા આ બેઠકની થઈ રહી છે કારણ કે અહીંયાથી જ ઉમેદવાર છે બીજેપીના રૂપાલા। આ સાથે સુરેન્દ્રનગર, ભાવનગર, આણંદ અને વડોદરા આ એવી બેઠકો છે જ્યાં ક્ષત્રિયો અસર કરી શકે છે કારણ કે અહીંયા મોટી સંખ્યામાં ક્ષત્રિય મતદારો પણ છે, માટે બીજેપીની ચિંતા આ છે। હવે આપણે એ સમજાવીએ કે કેટલા ટકા ક્ષત્રિયો છે। હવે જો ફક્ત રાજકોટની વાત કરીએ કારણ કે આ બેઠક, આ રાજકોટ બેઠક છે, લોકસભા બેઠક છે અને ત્યાં કેટલા પ્રમાણમાં ક્ષત્રિયો છે તો 17% ક્ષત્રિયો છે, એટલે મોટો આ વર્ગ છે। જો આ મતદાનથી અળગો રહ્યો તો કોઈ પણ પાર્ટી, જે પણ પાર્ટીનો ઉમેદવાર હોય તે કદાચ હારી પણ શકે છે કારણ કે આ તમામ જો અળગા રહ્યા તો આ પ્રકારની પરિસ્થિતિ થઈ શકે છે। આ ઉપરાંત સુરેન્દ્રનગર આ એવો વિસ્તાર છે જે સૌરાષ્ટ્રનું પાણિયારું કહેવામાં આવે છે અને અહીંયા જો ક્ષત્રિયો અળગા રહ્યા તો 14% તેમની વસ્તી છે સુરેન્દ્રનગરમાં, તેને પણ અસર થઈ શકે છે, એટલે કે તે ઉમેદવારને અસર થઈ શકે છે। ઉપરાંત આણંદની વાત કરીએ તો 12% ક્ષત્રિયો છે અહીંયા। આણંદ મધ્ય ગુજરાતની આ બેઠક છે અને અહીંયા પણ ક્ષત્રિયો જો વોટ ના આપે તો 12% જેટલા છે। કચ્છમાં 10% જેટલા ક્ષત્રિયો છે, એટલે તમામ એવી બેઠકો છે જ્યાં ક્ષત્રિયો મોટા પ્રમાણમાં છે। ભાવનગરની જો વાત કરીએ તો અહીંયા 10% જેટલા ક્ષત્રિયો છે અને તેઓ પણ જો મતદાનથી અળગા રહે તો મોટું નુકસાન થઈ શકે છે। તો આ એવી બેઠકો છે જ્યાં જો ક્ષત્રિયો મતદાન ન કરે તો નુકસાન થઈ શકે છે। જામનગરમાં પણ 9.5% ક્ષત્રિયો છે અને તેઓએ હવે રણશીંગું ફૂંક્યું છે કે ઉમેદવાર બદલો નહીતર પછી જોવા જેવી થશે। વડોદરાની વાત કરીએ તો 6.5% અહીંયા પણ ક્ષત્રિયો છે, મધ્ય ગુજરાતનો આ વિસ્તાર છે અને ત્યાં પણ અસર પહોંચાડી શકે છે। પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં કાંઠા વિસ્તારનો આ વિસ્તાર છે અને ત્યાં જોઈએ કોસ્ટલ વિસ્તાર છે તો 5% તેટલા જે પોરબંદરમાં છે ક્ષત્રિયો આટલા છે। હવે આ તમામ બેઠકોની જો વાત કરીએ, આપ જોઈ શકો છો કે રાજકોટમાં 17% છે, સુરેન્દ્રનગરમાં 14% છે, આણંદમાં 12% છે, કચ્છમાં 10%, ભાવનગરમાં 10%, જામનગરમાં 9.5%, વડોદરામાં 6.5%, પોરબંદરમાં 5%। હવે આટલો જો આનો સરવાળો કરવામાં આવે અને આ તમામ બેઠકો ગુજરાત, કારણ કે બીજેપીનું લક્ષ્ય છે 26માંથી 26 બેઠક જીતવાનું, પરંતુ આ તમામ જો ક્ષત્રિયો મતદાનથી અળગા રહે અથવા તો મતદાન ન કરે તો બીજી પાર્ટીને જો મત આપી દે તો મોટું નુકસાન બીજેપીના ઉમેદવારને થઈ શકે છે। એટલે આ છે ક્ષત્રિયોની તાકાત જે મતદાનના રૂપે તેઓ આ વખતે ચૂંટણીમાં આપવાના છે, પરંતુ જો તેઓ મતદાનથી અળગા રહ્યા અને જે રીતે તેમણે કહ્યું છે કે બીજેપી જો ઉમેદવાર નહીં બદલે રાજકોટના તો પછી મતદાન નહીં કરીએ, કારણ કે હવે ફક્ત આ સૌરાષ્ટ્રની વાત નથી રહી, સૌરાષ્ટ્રથી લઈ અને ઉત્તર ગુજરાત સુધી તેનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે મોટું નુકસાન કદાચ પાર્ટીને ભોગવવું પડી શકે છે તેવું ક્ષત્રિયો કહી રહ્યા છે।